આજે હું જે આયા આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું, જે ગેબીનાથ વિશે જરાક જાણ કરવી છે, જરાક મારે એમ કે બોલવાની આશા છે. એટલે ગેબીનાથ મહારાજ એમ કહેવાય જે પંચાળમાં એમ કહેવાય સાધુ છે. એના વિશે બધી બહુ ખૂબ સરસ મજાની વાત છે. પણ એમ કહેવાય ગેબીનાથ મહારાજ એટલે એમ કહેવાય એવો જોગી છે. પણ વિશેષ વધારે નથી કેવું, પણ એમ કહેવાય કે એમના શિષ્ય જે મેપા બાપુ છે, જે આપાર હતા છે, પણ એક વખતના સમય એમના જે આપા જાત્રા છે, એ આપા જાત્રા એમ કહેવાય કાળજાળ બારોટિયા. પણ કેવો આપો જાદરો કાળજાળ બારોટિયો, ક્રોધે વિકરાળ જાળ જોયો તો કરાળ પાછળ પ્રતિ પલે કાર ધુજિયા દુસરા પખણ ધરાપે તામા હાક પાક હુવા ડાક ઠમક હિલિયા સેસ તરીકે તુફાન ગાટા ચાકા પલે કારા થબિયા રત સોપાની. એવો એમ કહેવાય કાળજાળ બારોટિયો હોય. અને એમ કહેવાય પીરાને તાતને ઢેલે હેમન મણકી પટ નોરાળે સિંગળે સોકળે વેરે સપર વાંગળે. એમ કહેવાય કે ખોડિયું રાખતો આપો જાદરો અને થમા બગડતા કરતો કરતો એમ કે ઘોડો લઈને બેતો થાય. અને એમ કહેવાય મકબાઈ માની વાયા જાય છે પાછળ. એ વખતની વાત કરવી છે. મકબાઈ માની પાછળ આપો જાદરો જાતો હોય. વની કાળજાળ બારોટિયો એમ કહેવાય ચોકંદર જટાળા ભૂરી લટાળા ચાલો ચટાળા ચટાળા ડણકે ડાળા સિંહ બાળા સતાળા ગજવે ગાળા હિરણિયાળા હુકારી કરતા કરતા એમ કહેવાય એવો સિંહ આવ્યો આવતો એમ કહેવાય થાપા મારતો આવતો. એમ ઘોડા પર બે નાવા થાય ધમા બગડતા કરતો કરતો એમ કે જલાડે ની અંદર આવા આપો જાદરો. પણ કાળજાળ બારોટિયો છે એ આપો જાદરો છે. પણ એ આપો જાદરો જેથી માકબાઈની વાહે જાય છે ને, તેથી એમ કહેવાય ત્યાં રબારીની દીકરી હોય અને એ કહેતી હોય કે અમે આપા જાદરાને જોઈ લઈશું. એટલી વાત કરે તા માકબાઈમાં છે ને એના મોટા આડો હાથ દઈ દે કે એને કાંઈ ન કહીશું. અને તેથી કેવી લાગતી હતી જે રબારીની હોતી, જે ભરવાડ્યું હોય છે, એ માની હારે હતી અને બોલતી હતી ત્યારે એ લાગતી હતી કેવી કે નવ દુર્ગા મોવડી મળ્યું દર ચોટીલે રાસ રમે ઓટી લાલ સુંદરિયું ફૂલ પાંદડિયું માંડવડિયું છે સિરે ભરે ગરબા રંગે તાળિયું ગાસથી કાળિયું રૂમ ધરા રસ તાલ તિસુલ વાળિયું ચોસઠ દેવ દિવળિયું રમતા ઢોલન તાલ ફરે માતા રાંદલ ફોડલ કાળકા બેચરા બદર કાળી માતા મળી અંબા હરા સુર વાળી રમતી સાઉન્ડની સંગ મળી નવ નવેલિયું સંગ સાયેલિયું આત્યા શક્તિઓ રાસ રમે એવી જગદંબાઈ લાગવા માંડેલી બાપ. પછી આયાથી એમ કહેવાય કે આપા જાત્રા માકબાઈમાં મોરલી જાય છે. ત્યાં મોરલી જાય અને ત્યાં રોકાય છે. પણ આપાનું ગણિત એવું હતું જાદરા બાપુનું કે આ મામાને મારી નાખવાનું ગણિત. પણ એ વિશેષ વાત નથી કરવી. પણ આપા જાદરા પછી જ્યારથી એમને પરસો દેખાડ્યો એમના મામાએ અને સિંહના કાંટા કાઢ્યા ને આપો જાદરો ઓગળી ગયા. પાણી થઈ જાય. સવારમાં મામાના પગ પકડી લે અને ગંગારામને મોતીરામને બોલાવ્યા હતા. પણ એ વખતે પરસો કયો દેખાડ્યો કે પરસામાં એવું છે કે મામાએ રાત રોક્યા છે ભાણુભાને અને વાડીએ લઈ જાય ભજન ગાય. ભજનની લેર લાગેલી ખરેખરની. અને એમાં એમ કહેવાય કે આપા જાત્રા છે ચિત્ર જોવે છે કે મામા ફૂઈ જાય ને તો હું મારી નાખું, મને કોઈ ઠપકો ન દે. અને એ ગણિતે આપો જાદરો છે એ ચિત્ર જોવે છે. પણ આ તો બાપ હાથ પાડે કે ગંગારામ મોતીરામ બાપ હાલો ધૂણી તાપવા, હાલો બાપ ભજન સાંભળવા. અને એમ કહેવાય કે બે સિંહ આવે. પણ કેવા સિંહ આવે? જોગંદર જટાળા ભૂરી લટાળા ચાલ ચટાળા ચચાળા ડંકે ડાળા સિંભાળા દસ અથાળા ગજવે ગાળા હિરણિયાળા હુકારી કરતા કરતા એમ કહેવાય કે બે સિંહ આવે. એ આપા જાદરાએ નજરે જોયું અને સવારમાં મામાના પગ જાય લીધા. મામા તમારે મને આમાં કાંઈક સમજાવવું પડશે, હું અણસમજુ છું, મને આમાં કાંઈ ખબર નથી પડતી. મામા મને આ માર્ગ તમે આપો. અને એ આપા રતાના એમ કહેવાય પગ જાય લે કાયમ દર્શન કરવા આવે. આપા રતામાં આપા જાદરામાં કાંઈક જ્ઞાન પ્રગટ થયું. પણ એમ કહેવાય પછી આપા જાદરા પીરના પંથે ચડ્યા. આપા જાદરા એમ કહેવાય કે કંઈક સત્સંગમાં વળ્યા. આપા જાદરાને કંઈક જ્ઞાન થયું અને આપો જાદરો જે આપા હતા એ મુકાઈ ગયું અને પીર બની ગયો આપો જાદરો.
પછી આપા જાત્રાના ઘણા એવા પડસા છે કે એક તો એમ કહેવાય કે ફેવડા કરને પડાકો લાંબી કરને ને મોરબીને માથે મંડાડી તો કટ પાડ્યો ગોરખા તોળા કંડોળા તણીને આવી કરી હાળ મોરબીને સર મહારાજ ગજબ ઉતાર્યો તે ગોરખા. અને એક બીજો ડુઓ એવો છે કે આપા ચાદરા છે એ મયકા ગામની અંદર જે જાય અને ત્યાં કોઈ તેડાયો હોય અને એમ કહેવાય કે આપણને એક ડુઓ છે મયકાનો કે કણ સરજીયા કોઠાર જાદર જય જયકાર પાદર પાદર જોન માયકા તણાયન કણ સરજીયા કોઠાર પણ જાદર જાદર જય જયકાર એ આ તો ધરાય બધી માતાના આ તો ખડ પાણી ને ખાકરા ને પથ્થરો તનો નહીં પાર આ તો વગર દીવે વાળું કરે એ તો મારે દેવકો પંચા આ તો ભીમડા કરને પડાકો લાંબી કરને ને મોરબીની માથે મંડાના તત ગટ પાડ્યો ગોરખા તોળા કંડોળા તણીને આવીને કરી હાલ મોરબીને સર મહારાજ ગજબ ઉતાર્યો તે ગોરખા. બોલો ગેબીનાથ મહારાજની જય.